જો ફ્રેન્ડ છે ને ચીકુભાઈ તો અત્યારે નાવાની ના પાડે છે, તો કીધું થોડીક વાર પછી નવરાવું. તો છે ને હવે અહીંયા જો આ ઝાડવામાં ને બધે ને કચરો બહુ થઈ ગયો છે, તો મેં કીધું અત્યારે થોડોક ટાઈમ છે ને તો આ બધી થોડીક સાફ સફાઈ કરી નાખીજો. બધે છે ને બહુ વરસાદ હમણાં બહુ વરસાદ ને આવતો હતો ને એટલે પવન ને એમાં પાંદડા ને મને એવું લાગે છે કે હવે છે ને મારે ખેતરનું કામ ચાલુ કરી દેવું જોઈશે, વાડીએ જવું જોઈશે, કેમ કે જો આવું બધું કરતા આવડી ગયું છે મને. ચાલો હવે આપણે જઈએ ખેતરે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને ટાઈમ થાય છે 11:30 ને છે ને આજે કંઈ કામ નહોતું તો એ છે ને ફ્રી થયા ને 11:30 થઈ ગયા. આજે છે ને ખાલી કચરા પોતાને એવું જ કરવાનું, કેમ કે આજ શનિવાર છે એટલે શનિવારે છે ને મેં કપડાં નથી ધોતા એટલે એક કામ ઓછું હોય. તો એ છે ને 11:30 થઈ ગયા છે. તો જો મેં તો નાહી લીધું છે પણ ચીકુભાઈ નાવાનું બાકી છે. તો સારું ચલો જોઈએ, બતાવીએ ચીકુભાઈ શું કરે. ચીકુ શું કરસ? જય શ્રી કૃષ્ણ. પૈસાથી રમાય? મૂકી દો હાલો. તો જો ફ્રેન્ડ્સ આવું છે ચીકુભાઈ હાથમાં છે ને પૈસા આવી ગયા છે. શાકભાજી લેવા ગઈ હતી બારે, તો એમાંથી 10 પાછા આવ્યા ને લઈ લીધા. ચાલો તો ચીકુભાઈને હું નવરાવી દઉં. તો કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. નાવું નથી તરકામ ન ઉપર યાર છાઈ ઉતર. તો જો ફ્રેન્ડ છે ને ચીકુભાઈ તો અત્યારે નાવાની ના પાડે છે, તો કીધું થોડીક વાર પછી નવરાવું. તો છે ને હવે અહીંયા જો આ ઝાડવામાં ને બધે ને કચરો બહુ થઈ ગયો છે, તો મેં કીધું અત્યારે થોડોક ટાઈમ છે ને તો આ બધી થોડીક સાફ સફાઈ કરી નાખીજો. બધે છે ને બહુ વરસાદ હમણાં બહુ વરસાદ ને આવતો હતો ને એટલે પવન ને એમાં પાંદડા ને બધો છે ને હવે અહીંયા જો આ ઝાડવામાં ને બધે ને કચરો બહુ થઈ ગયો છે, તો મેં કીધું અત્યારે થોડોક ટાઈમ છે ને તો આ બધી થોડીક સાફ સફાઈ કરી નાખીજો. બધે છે ને બહુ વરસાદ હમણાં બહુ વરસાદ ને આવતો હતો ને એટલે પવન ને એમાં પાંદડા ને બધા ઉડી ઉડીને આવ્યા કચરો, તો એ સાફ કરી નાખું. પછી ચીકુભાઈ નવરાવીશ. 11 વાગી જાય છે તો 11:15 થાય છે, તે 15 મિનિટમાં તો આ થઈ જશે. હે ફસાઈ ગયું તો કાઢી લ્યો. જો ચીકુભાઈનું બિલ ફસાઈ ગયું છે. સારું ચલો તો હું આ સાફ કરી નાખું કચરો બધો. જો આ છે ને વધારાની દાળ છે ને પેલા કાઢી નાખી. કા ચીકુભાઈ આ વધારાની દાળ કાઢી નાખી. કામ કરે અંદર પટ્ટી લેતો આવજા. હા પટ્ટી લેતો. ફિયાને કહી દો પટ્ટી આપો. ગ્રીન કલર ની પટ્ટી હો. આ મૂકી આવજા. હાલે આ નથી કરવા તો બસ. જો લાગે ને હવે એકદમ ચોખ્ખું ક્લીન. તો જો ફ્રેન્ડ્સ છે ને હવે એક કામ તો કરી નાખ્યું, પણ હવે છે ને ઓલા નાના છોડવા રહ્યા ને નાના નાના ફૂલના
એમાં છે ને કરવાનું છે એ હવે સાંજે જોઈએ કરશું, કેમ કે અત્યારે તો છે ને આ ફૂલ તડકો છે એટલે તડકામાં કાંઈ બેસાય નહીં. તો હવે છે ને આમાં પાણી આપણે રેડી દઈએ અને હવે ચીકુભાઈને નવડાવી દેવું. આજ તો છે ને રસોઈ કરવાની બાકી છે, તો ચાલો ફટાફટ પહેલાં પાણી નાખી દઉં, પછી ચીકુભાઈને નવડાવી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને સાફ સફાઈ કરી નાખ્યું ઝાડવાની, અને જો ચીકુભાઈને નવરાવી દીધું. અને ચીકુભાઈ જો કે એમાં પાણી પીવે હે કપમાં પાણી પીવે ચીકુભાઈ. તો હવે છે ને વાગી ગયા છે 11:30, પોણા 12 જેટલો ટાઈમ થઈ ગયો છે. અને આજે તો છે ને શાકે કરવાનું બાકી છે, એટલે જો મારે છે ને આજે ગલકાનું શાક કરવું છે. તો ચાલો 11:15 થઈ ગયા, એટલે આજ તો ફટાફટ રસોઈ કરવી જોઈશે. હવે તો પહેલાં હું ગલકાનું શાક વઘારી લઉં ને પછી રોટલી કરવાની છે. રોટલી કરી નાખું એટલે ફટાફટ રસોઈ થઈ જાય. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને અહીંયા મસ્ત ગલકાનું શાક વઘારી નાખ્યું છે. શાક છે ને ધીમે ધીમે થાય છે, ને આ બાજુ જો રોટલીનું કામ ચાલુ કરી દીધું છે, રોટલી કરવાની. એટલે જો થોડીક રોટલી કરવાની છે, એ રોટલી કરી નાખો. અને જો સવારે છે ને સોનુને ટિફિનમાં મેં વઘારેલા ભાત કરી દીધા હતા. તો આજનો મેનુ આવું છે, ને રોટલી હવે કરી નાખી. ચાલો તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 6, ને હવે છે ને કંઈ કામ છે નહીં મારે, એટલે જે ઓલા ઝાડવા જે છે ને એમાંથી નકામાં ઘાસ રહ્યા ને કાઢી નાખીએ. જો કાલે ઓલા વ્હાઈટ ફૂલ આવ્યા હતા ને, જો આજ પિંક થઈ ગયા. જો કાલે વ્હાઈટ હતા ને આજ પિંક થઈ ગયા. જો ચાલો આ બાજુ છે ને આપણે સાફ કરી નાખીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો મેં સવારની જેમ પાછી પટ્ટી લઈ લીધી છે, અને આ બધું ઘાસ છે ને કાઢી નાખું. ભાઈ છે ને ત્યાં છે બારે રમવા, કીધું આ કરી નાખી, ન કરી છે ને કાંઈ કરવાનું નથી. તો જો ફ્રેન્ડ્સ છે ને થઈ ગયું બધું ક્લીન. જો હવે ચોખ્ખા દેખાય બધા ઝાડવા. તો આવું છે જો ફ્રેન્ડ્સ, આજે છે ને આવું કામ કર્યું છે, સવારે કર્યું, સાંજે એ જ કામ. એટલે મને એવું લાગે છે કે હવે છે ને મારે ખેતરનું કામ ચાલુ કરી દેવું જોઈશે, વાડીએ જવું જોઈશે, કેમ કે જો આવું બધું કરતાં આવડી ગયું છે મને. ચાલો હવે આપણે જઈએ ખેતરે કામ કરવા જવું જોઈશે એવું લાગે છે. સારું, ચલો આ કચરોમાં નાખી દઉં ને ઝાડવામાં પાણી રેડી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને આજે જો સાંજની રસોઈમાં એટલે શાકમાં કરવાનું છે અડદ અને ચણા દાળનું શાક. એટલે છે ને જો અમે ધોવા માંડી, અને આ બાજુ જો કુકરમાં છે ને પાણી ગરમ થવા મૂકી દીધું. એટલે તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે રાતના 11, ને જો અત્યારે છે ને ગરમી જેવું થોડુંક છે ને, એટલે જો પપ્પા લઈ આવ્યા ઠંડુ બદામ શેક. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને અમે જમી કરીને ફ્રી થઈ ગયા, એટલે હવે છે ને આ ઠંડુ બદામ શેક પીશું. તો આજનો બ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરીએ. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.